નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ક્રીડા ભારતી પાટણ જિલ્લા દ્વારા તારીખ 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત તારીખ 17, 18 અને 19 જૂન એમ 3 દિવસ પાટણ નગરની શાળાઓ તેમજ પાટણ જિલ્લાના સમી શંખેશ્વર તાલુકામાં પ્રોટોકોલ મુજબના યોગ ભજન સાથે તાલી યોગ ક્રીડા ભારતીનો પરિચય, ક્રીડા જ્ઞાન પરીક્ષા વિશે માહિતી, બાળકો તેમજ નાગરિક રમતના મેદાનમાં આવે, રમત રમે અને એક સ્વસ્થ નાગરિક, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરે તેવા ઉદ્દેશ્ય સાથે સ્વાસ્થ્ય લઈને ક્રીડા ભારતી દ્વારા બાળકોનું યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. એથ્લેટિક અને આપણી સંસ્કૃતિની દેશી રમતો રમે, વિડીયો ગેમ અને મોબાઈલથી દૂર રહે તેવી જાગૃતતા બાળકોમાં લાવવા માટે ક્રીડા ભારતી પાટણ જિલ્લા દ્વારા એક પ્રયત્ન કરવામાં આવેલો. ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમાં 600 જેટલા વિદ્યાર્થીઓ સહિત સ્કૂલના આચાર્ય શ્રી ડૉક્ટર ચિરાગભાઈ પટેલ, શિક્ષક અને સ્ટાફ મિત્રો તેમજ આનંદ પ્રકાશ સ્કૂલમાં 200 જેટલા વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ શ્રી, શિક્ષકો અને અન્ય સ્ટાફ, આ ઉપરાંત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં લગભગ 40 જેટલી વિદ્યાર્થીનીઓ, હોસ્ટેલની ગૃહમાતાશ્રીઓ હાજર રહેલા હતા. આ ઉપરાંત ક્રીડા ભારતી પાટણ જિલ્લા દ્વારા આગામી તારીખ 21મી જૂનના રોજ પણ પ્રોટોકોલ મુજબના યોગનું આયોજન પાટણના નાગરિકો માટે કરવામાં આવેલ છે. યસ, ચલો ચેન્જ કરીશું અમે. જમણો ડાબો.